આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। 2025ની શરૂઆતમાં જૂના વાયરસે દેશમાં પગ પેસારો કરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે। ચીનથી આવેલા HMPV વાયરસ રાજ્યમાં દસ્તક આપી છે। HMPV વાયરસના પગલે SSG હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। એક અલાયદો વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે। HMPV વાયરસના પગલે વડોદરા શહેરના SSG હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી છે। એક અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। 26 બેડની વ્યવસ્થા, ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટેક સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત વોર્ડમાં 160 બેડ ઓક્સિજન સાથેના તૈયાર કરવામાં આવ્યા છે। પૂરતી દવા, ઓક્સિજન અને સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ કોઈ કેસ નથી, પરંતુ જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી છે। આ વાયરસથી ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે। ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવું જોઈએ। ઓક્સિજન પ્લાન્ટમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। પ્લાન્ટમાં ઉગી નીકળેલા ઝાડી ઝાકરા કાઢવાની શરૂઆત કરવામાં આવી છે। નવો વાયરસ છે HMPV, એના માટે હું જનતાને એ જ કહેવા માંગીશ કે આ વાયરસથી ગભરાય નહીં, કાળજી લે તો ચોક્કસ બચી શકાશે। ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ। વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ। માસ્કનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ અને સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ। અને કંઈ પણ સિમ્ટમ્સ જણાય શ્વસનને લગતા તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ। આ ઉપરાંત અમારી હોસ્પિટલ માટે હું એટલું કહીશ કે અમારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે। અમે એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દીધેલો છે 26 બેડનો। અમારી પાસે ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ અને જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ પણ અવેલેબલ છે। દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। ટેસ્ટિંગ કિટ પણ થોડા સમયમાં આવી જશે અને જરૂર જણાશે તો અમે વધારે બેડ ની વ્યવસ્થા કરવા પણ સક્ષમ છીએ। આજના દિવસે કોઈ દર્દી આવ્યું? હાલના તબક્કે વડોદરા ખાતે એક પણ દર્દી નોંધાયેલ નથી।